1657 ઠાકોરજી પ્રથમ પરદેશ કરીને ગોકુળ પધારે છે. આ બાજુ ગોકુળનાથજી દ્વારકાનો પરદેશ કરીને પધારે છે. રઘુનાથજીના મંદિરે ગોપાલાલજીને નિરખતા ભુજ ભરીને ભેટી પડ્યા. કોણ? ગોકુળનાથજી અને ગોપાલાલજી. અરે લાલા, સોરઠ કે જીવ तुम्हारे दर्शन के लिए अति आतुर हो રહ્યા છે. અને કહ્યું, गोपालजी तुम तो वल्लभ कुल में कारण रूप हो, ताके लिए तुम्हारी जीव की संभाल तुमको लेनी चाहिए. ગોકુળનાથજી આજ્ઞા કરે છે કે તમે તો કારણરૂપ છો વલ્લભ કુળમાં, તમારા જીવની સંભાળ તમારે જ લેવી જોઈએ. ત્યારે ગોપાલાલજીએ કહ્યું, કાકાજી હમ સત્વર પધારેंगे, યા जीव की संभाल अवश्य करेंगे और ऐसी सेवक सृष्टि अनन्य भाववाड़ी बनाएंगे जो पुष्टि के सिद्धांत और मर्म को बराबर समझ के चले. ઠાકોરજી કેવી આશા રાખી રહ્યા છે આપણી પાસે કે અમારી સેવક સૃષ્ટિ કેવી હશે અને હોવી જોઈએ? અનન્ય ભાવવાળી અને પુષ્ટિ કે સિદ્ધાંત અને મર્મને બરાબર સમજીને ચાલે એવા આપણે હોવા જોઈએ. એવું ઠાકોરજીએ કીધું. એવા જ હશે એવું કીધું. એસે સેવક કરેંગે જો યાકી બરાબરી કોઈ નહીં કરી શકે. એવા સેવક બનાવીશ કે એની બરાબરી કોઈ નહીં કરી શકે. હમ ન્યારી સૃષ્ટિ की रचना करेंगे जो काऊ को न माने ऐसे और टेक पण और पतिव्रत धर्म को पालन करे. એટલે આપણે બીજા કોઈને ન માનીએ, આપણે ઠાકોરજી સિવાય બીજા કોઈને આપણું માથું ન નમાવીએ એવા ઠાકોરજીએ આપણને વિચાર્યા છે. એવા જ મારા વૈષ્ણવો થશે, સેવક થશે. और पतिव्रत धर्म को पालन करे जो हमारो पेंडो सब बात में न्यारो रहेगो और चलेंगो. श्री गोकुलनाथजी श्री गोपालालजीની વાત સાંભળી હસી અતિ પ્રસન્ન થયા. लाला तुम तो ऐसे ही हो जो हमारे मानवे जोग हो तो फिर दूसरे की बात कहाँ चलेगी. એટલે તમે તો એવા જ છો, અમારાય માનવા જોગ છો, પછી બીજાની વાત ક્યાં આમાં ચાલે. तुम्हारी इच्छा प्रमाण निश्चय बनेगो तामे कोई संशय नहीं है. એટલે કે તારી ઈચ્છા પ્રમાણે જરૂર થશે, એમાં કાંઈ સંશય નથી. આમ ચર્ચા કરી ગોકુળનાથજી રઘુનાથજી પાસે પધાર્યા. હવે આ બંને વાત કરે છે. હવે રઘુનાથજી પાસે પધારે છે, પોતાના ભાઈ પાસે, અને ગોપાલલાલજીનો મંગલ ટીકો કરવાની વાત ચલાવી. એટલે કે હવે કાકા ભત્રીજા વાત કરી લીધી, હવે કાકા પપ્પા સાથે વાત કરે છે, પિતાજી સાથે. બંને ભાઈઓ વાત કરે છે લગ્નની, ટીકો કરવાની વાત, સગાઈની વાત કરે છે, મંગલ ટીકો કરવાની વાત. અને આગ્રાના ચંદ્રભટ્ટની કન્યા સત્યભામાજી સાથે સંબંધ નક્કી થયો. હવે સત્યભામાજી સાથે સંબંધ નક્કી થઈ ગયો. ગોકુળનાથજી વાત લાવ્યા. ગોકુળનાથજી અને રઘુનાથજી વચ્ચે જ આ વાત થઈ છે અને સંબંધ નક્કી થઈ ગયો છે. કોના? ગોપાલલાલજી અને સત્યભામા વહુજીનો. આગ્રાના ચંદ્રભટ્ટની કન્યા. સત્યભામા વહુજી ક્યાંના છે? આગ્રાના છે, ચંદ્રભટ્ટની કન્યા છે. અને પ્રભુજીને મંગલ ટીકો કરવા ચંદ્રભટ્ટ ગોકુળ આવ્યા. એટલે હવે સત્યભામા વહુજીના પિતાશ્રી ગોકુળ પધારે છે ટીકો કરવા, મંગળ ટીકો કરવા માટે. એને વિવાહ સંબંધ નિર્ધાર થયો. શ્રી રઘુનાથજી અને જાનકીજી અતિ હર્ષિત થયા અને ગોકુળનાથજીને કહ્યું, આપે ઠીક સમય કે લાલ કો સંબંધ કરવાયો. પછી ગોકુળનાથજી પધાર્યા. એટલે આ સંબંધ કોણે કરાવ્યો છે? ગોકુળનાથજીએ કરાવ્યો છે. એટલે રઘુનાથજી જાનકીજી હર્ષમાં આવીને કહે છે ગોકુળનાથજીને કે તમે આપે સહી ઠીક સમય પર લાલજી કો સંબંધ કરાવ્યો. અને પછી ગોકુળનાથજી વિજય થાય છે ત્યાંથી. હવે પ્રસંગ શરૂ થાય છે કે પાચા બાબાએ કહ્યું, કશોદાસ પછી શ્રીજીનો લગ્ન પ્રસ્તાવ સંવત 1659. આ 2 વર્ષની વાર રહી, 2 વર્ષ સગાઈ ચાલી. આપણે એવું સમજી શકીએ કે ઉપર 1657ની વાત છે આ, અને 1658-59 આ વાત મા સુદ વસંત પંચમીનો મોટા સમારોહ સાથે શ્રીમદ ગોકુળમાં થયો. લગ્ન પ્રસ્તાવ ક્યારે છે? ગોપાલલાલજીના લગ્ન પ્રસ્તાવ વસંત પંચમીમાં. તેના જશ ઘણા ગવાયા છે. શ્રીજીની વય 22ની જોબનવંત થઈ હતી. 22 વર્ષના ગોપાલલાલજી. એટલે ગોપાલલાલજી આજે પહેલો પરદેશ કર્યો ને ઉપર આવ્યું ને ત્યારે માત્ર 20 વર્ષના હતા.
ત્યારે આ હજી સોરઠનો પ્રદેશ શરૂ નહોતો કર્યો. જેમ સૌજી કાકા કહેતા હતા ને કે સોરઠનો પ્રદેશ તો પહેલો પ્રદેશ આપણા માટે પહેલો જ ગણાય, પણ એ પહેલાંનો જે પ્રદેશ હતો ત્યારે ઓલા કયા, હું એ બેનું નામ ભૂલી જાઉં છું, દેવરાજ કોઠારી અને કૃષ્ણદાસ, એમને શરણે લીધા હશે. વય 22 વર્ષની જોબનવંત થઈ હતી. તેની સૂચનિકા જીવનદાસે પરદેશમાં કાવ્યમાં પણ લખી છે, તે તમને થોડી સંભળાવું. સ્વલ્પ વિવાહ ભયો, એક મિનિટ આમાં રાગે ગવાય તો સારું લાગશે. પાછા બાબાએ કહ્યું, કશરદાસ હવે શ્રીજીના લગ્ન પ્રસ્તાવનું વર્ણન જે ગોપાલદાસ ભાઈ પુષ્ટિ રસાલ ગ્રંથમાં જે વર્ણનનો પ્રસંગ લખ્યો છે તેનું મંગલ શ્રવણપાન આપણે કરીએ. એટલે આ લગ્ન પ્રસ્તાવનું વર્ણન કોણે કર્યું છે? ગોપાલદાસ ભાઈએ કર્યું છે. ક્યાં કર્યું છે? પુષ્ટિ રસાલ ગ્રંથમાં. હવે એનું શ્રવણપાન આપણે કરાવે છે પાછા બાબા. શ્રીજીના અલૌકિક લગ્ન પ્રસ્તાવનો આનંદ શ્રવણે સાંભળીને માણીએ. તે રસિક પ્રસંગનો વર્ણન શું થાય? પ્રભુ શ્રી ગોપાલલાલજીના અલૌકિક વિવાહ ખેલના પ્રસ્તાવનો પ્રસંગ વર્ણવ. પાછા બાબાએ કહ્યું, કશરદાસ પરશુરામદાસ, પ્રભુ શ્રી ગોપાલલાલજીના અલૌકિક લગ્ન પ્રસ્તાવનો મંગલમય સુઅવસર શ્રી રઘુનાથજીએ શ્રીમદ ગોકુળમાં મોટા સમારોહ સાથે અનેક ગણા ધામધૂમથી કરવામાં આવ્યો હતો અને તેના વહુજીનું નામ સત્યભામાજી હતું. પાછા બાબાએ કહ્યું, કશરદાસ, લગ્ન પ્રસ્તાવના અલૌકિક શોભાના મંડાણનું વર્ણન કરતા પ્રસંગ લખ્યો છે તે અતિ રસિક છે, આનંદનો અતિ ભરભાર છે. એટલે આની અંદર બહુ બધો રસ ભર્યો છે ને ખૂબ જ આનંદ આવશે. શ્રી રઘુનાથજીના ફુટરા મંદિરે ભવ્ય ચોકમાં અલૌકિક મંડપની સુશોભિત વિવિધ પ્રકારની કલાઓથી સુસજાવટ કરવામાં આવી હતી. ત્યાં આગળ ફુટરા મંદિરમાં આપણે યાદ કરીએ, આપણે બધાય ફુટરા મંદિર ગયા હશું. ત્યાં જ ઠાકોરજીના મંડપની રચના, સુશોભિત રચના કરી છે, સજાવટ કરવામાં આવી છે. અમે લોકો તો હમણાં જ 2 દિવસ પહેલાં ફુટરા મંદિરમાં હતા, એટલે હજી તાજું જ છે. આમાં ઘણા બધા હશે, અને જેને જ્યારે ગયું હોય તાજું કરી લેજો કે આપણે ફુટરા મંદિરે પહોંચી જવાનું છે ઠાકોરજીના લગ્નમાં. હવે માંડવો કેવો છે, મંડપની સજાવટ કેવી કરી છે? રત્નમણીમય ખંચિત સુવર્ણનો સ્તંભ ખડો કર્યો હતો. તે હીરા મણીઓથી અતિ સુશોભિત, નેત્ર રમ્ય ભાસતો હતો. કેવો હતો? રત્નમણીમય ખંચિત સુવર્ણનો સ્તંભ ખડો કર્યો હતો. તે ઉપર રેશમની વિવિધ રંગબેરંગી વિતાન ઉલેચ મખમલ જરીના શોભી રહ્યા છે. તેને હીરના પચરંગી દોરીથી ચોફેર ગંઠન કરવામાં આવ્યું હતું. એટલે ચારે બાજુ ગંઠન કરવામાં આવ્યું હતું. કેવી? હીરના પચરંગી દોરીથી. તેમાં મોતીના ઝુમખા લટકી રહ્યા છે. પડદા, પટોલિયા, રેશમના ફૂમકા લટકણ લટકે છે. જો આ મંડપની વાત છે. માંડવો જે રોપ્યો છે ને એની વર્ણન છે. ગોફણ, ઘૂઘરા, ઝુમ્મર અપૂર્વ સજાવટથી અગણિત શોભાયમાન દિશે છે. ફુટરા મંદિરે સાચા મોતીઓની શેર તરફ લટકતી ઝૂલી રહી છે. હીરા રત્નોનો પ્રકાશ કોટી સૂર્યના સમાન ઝળહળી રહ્યો છે. એટલે હીરા રત્નનો પ્રકાશ એક સૂર્ય નહીં, કોટી સૂર્યના પ્રકાશ સમાન ઝળહળી રહ્યો છે. ચારે તરફ સદનમાં મોતીના, કુમકુમના, તાંદુલ હલ્દીના ચોકમાં ચિત્રામણ કરીને સ્વસ્તિક પૂરવામાં આવ્યા છે. હવે ઓલું છે ને માંડવાનું વર્ણન હતું. હવે અહીંયા ચોકમાં કેવી શોભા છે એનું વર્ણન છે. હેમની જડાવ, મણી, મોતીની સાંગા માચી શોભાયમાન દિશે છે. ભાતના સુગંધી પુષ્પોના ગુચ્છા સાથે આસોપાલવના બંધનવાર મુખ્ય દ્વારો પર બાંધવામાં આવ્યા છે. નવરંગ મંડપની અવર્ણનીય સુંદર શોભા છાજી રહી છે. નિરખતા સર્વના નૈન લોભાઈ રહ્યા છે. પાચા બાબાએ કહ્યું, કશરદાસ, પ્રભુજી હવે લગ્ન મંડપે પધારવાની સર્વ તૈયારી થઈ રહી છે. પ્રભુજીને હવે
મંડપે પધરાવાની તૈયારી થઈ રહી છે. પ્રભુ શ્રી ગોપાલાલજીની વરણાગી ચડાવવામાં આવી છે. ગોકુળવાસીઓ અનેરો આનંદ છવાઈ રહ્યો છે. ગોકુળવાસીઓમાં અનેરો આનંદ છવાઈ રહ્યો છે. વ્રજ વનિતાઓ મોતી અને પુષ્પના થાળ ભરી ભરીને ગલીએ ગલીએ ઠાડી થઈ ગઈ છે. હવે પુટરા મંદિરે આ બધું તૈયારી થઈ રહી છે. ઠાકોરજી પધારવાના છે એટલે ગલીએ ગલીએ ગોકુળની વ્રજવનિતાઓ મોતી અને પુષ્પના થાળ ભરી ભરીને ઠાડી થઈ ગઈ છે. એટલે કે ઠાકોરજીને વધાવવા માટે. ઠાકોરજી અહીંયાથી પસાર થશે તો વધાઈ કરશે, વધાવવા માટે. રઘુનાથજીના કુંવર કોડામણા વર વરણાગિયાને વધાવવા માટે હર્ષોલ્લાસ સાથે ચકોર દ્રષ્ટિથી નિરખતા પોતાના મન મનોરથ કોડ પૂર્ણ કરી રહી છે. અનેક ભાતીની ન્યોચ્છાવર કરી મનમાં મોદ પામી રહી છે. હવે આપણે વિચારો, આપણે પુટરા મંદિરે જો પાછળની ગલીમાંથી જઈએ તો ગલીમાં બધા ઊભા હશે. ગલી તો ઈ જ છે ને. ગલીઓમાં રહેતી વ્રજ વનિતાઓ બહાર ઊભી રહી હશે કે ઠાકોરજી પધારે અને વધાવે. આ અવસરે શ્રી ગોકુળમાં કોઈ અનેરો અલૌકિક આનંદ પ્રગટ થઈ રહ્યો છે. પાચા બાબાએ કહ્યું કે દાસ હવે પ્રભુજીના રૂપ લાવણ્ય અને વસ્ત્રાભરણનું વર્ણન કરે છે. હવે ઠાકોરજી, આ તો ગલીનું વર્ણન છે, ચોક ચિત્રામણ કેવું ચિતરેલું છે એ બધું વર્ણન હતું. હવે ઠાકોરજીની શોભા કેવી છે એનું વર્ણન છે. વરણાગિયા રાય શ્રી ગોપાલજીએ સોંધાથી મગમગતો સુશોભિત સુંદર કેસરી વાઘો ધારણ કર્યો છે. ઠાકોરજીએ શું ધારણ કર્યું છે? કેસરી વાઘો. સુઅત્તર લગાડ્યું છે સોંધાથી મગમગતો. શિર પર સોરંગી પાઘ ધારણ કરી છે. તેના ઉપર પચરંગી મોતીની સેરો લટકી રહી છે. એટલે ઠાકોરજીએ જે પાઘ ધારણ કરી છે ને, સોરંગી પાઘ, એની ઉપર પચરંગી મોતીની સેર લટકાઈ રહી છે. શ્રી અંગ ઉપર હેમના જડાવ, મોતી, માણેક, રત્નમણિમય નૂતન આભરણો ધારણ કર્યા છે. વિવિધ સુગંધી પુષ્પના સહેરા ભરાવ્યા છે. એટલે હવે પુષ્પનો સહેરો ભરાવેલો છે, સુગંધનો સહેરો ધરેલો છે, સુગંધી પુષ્પનો. ઉર પર એકાવળ હાર તથા કૌસ્તુભ મણીનો હાર ધારણ કર્યો છે. એટલે એકાવળ હારે છે ને કૌસ્તુભ મણીનો હાર ધારણ કર્યો છે. હસ્ત કમલ ઉપર સુવર્ણના રત્ન જડિત કડા ધારણ કર્યા છે. એટલે કે શ્રી હસ્ત ઉપર સુવર્ણના રત્ન જડિત ડાયમંડવાળા અને પણ સોનાના ડાયમંડવાળા હાર કડા ધારણ કર્યા છે. પાયે નેવરી પહેરી છે, એટલે કે ઝાંઝર પહેર્યું છે. બંને બાજુની ભુજા ઉપર બાજુબંધ બેરખા પહેર્યા છે. કર કમલની ઉપર રત્ન જડિત પહોંચી શોભી રહી છે. એટલે કે શ્રીહસ્તમાં કરકમલ ઉપર પહોંચી હસ્ત ઉપર શોભી રહી છે. બંને હસ્તકલાની 10 અંગુલીમાં હીરા રત્ન જડિત મુદ્રિકાઓ ધારણ કરી છે. એટલે કે 10 ઉંગલીઓમાં ધારણ કરેલી છે. ચરણ કમલમાં મખમલની રાઠોડી મોજડી પહેરેલી છે અને કરકમલમાં લાલ ગુચ્છાદાર છડી શોભી રહી છે. ઠાકોરજીના હાથમાં શું છે? કરકમલમાં લાલ ગુચ્છાદાર છડી. શ્રીમુખમાં બરાસયુક્ત સુગંધી પાનના બીડા આરોગી રહ્યા છે. ભવ્ય ભાલ પ્રદેશમાં, એટલે કે લલાટમાં કેસર કુમકુમનું સુગંધીયુક્ત તિલક તેજો મંડિત મુખારવિંદની શોભામાં વૃદ્ધિ કરી રહ્યું છે. નીખથી શીખ પર્યંત સુંદર ફૂલના સહેરા સહિત વસ્ત્રાભરણ ધારણ કર્યા છે. શ્રી અંગની અલૌકિક શોભા નિરખતા કામદેવ લજ્જા પામી રહ્યો છે. કોણ લજ્જા પામી રહ્યો છે? કામદેવ પણ લજ્જા પામી રહ્યો છે. તે અલૌકિક આભાનું વર્ણન કરવા કોઈ સમર્થ નથી. એટલે ઠાકોરજીની ખાલી આ તો જે બહારથી આપણે દેખાઈ રહ્યું છે એનું જ વર્ણન છે. બાકી જે અલૌકિક શોભા દેખાઈ રહી છે એનું તો વર્ણન ન થઈ શકે. સુંદર વર મનમોહક કોટી મન્મથ લાવણ્યયુક્ત રંગ રસ ભર્યા
વરવર્ણા જ્ઞાને સર્વનિજ જન નિરખતા પોતાનું મહદભાગ્ય માણી રહ્યા છે. એ ઠાકોરજીને નિરખતા મહદભાગ્ય જ માણી શકાય, કેમ કે એનું વર્ણન ન થઈ શકે. જેનું મહદભાગ્ય હોય તેને આ અલૌકિક છબીનું દર્શન થઈ રહ્યું છે. હવે આપણું મહદભાગ્ય આપણે સમજીએ ને કે આપણને આજના દિવસે સાંભળવા મળે છે કે આ આવું મહદભાગ્ય છે કે આ છબીનું વર્ણન પણ આપણા કાને પહોંચ્યું. કશળદાસ હર્ષાવેશમાં બોલી ઉઠ્યા. એટલે કે હવે હજી આ વર્ણન થાય છે ને ત્યાં જ કશળદાસ બોલે છે, પાંચા બાબા ધન્ય છે ગોપાલદાસ ભાને કે જે લીલાનો ભર તેને ઉપજ્યો અને પોતાને તેનો સાનુભાવ થયો. જ્યાં પરિપૂર્ણ પુરુષોત્તમ ગોલોકાધિપતિ પોતે જ પોતાની સ્વઈચ્છાથી લીલા રમણ કરે એનો પાર કોણ પામી શકે? સાચી વાત ને, કે ઠાકોરજી પોતે પરિપૂર્ણ પુરુષોત્તમ ગોલોકાધિપતિ પોતે પોતાની સ્વઈચ્છાથી લીલા રમણ કરે એનો પાર કોણ પામી શકે? અમે તો આજ આ પ્રસંગ સાંભળતા અમારા કોટાનકોટી ભાગ્યનો ઉદય થયો હોય એવો અનુભવ અમારા તન મનમાં થઈ રહ્યો છે. એટલે હવે આ સાંભળી કોણ રહ્યું છે? આપણે બધાય. કશળદાસ તો સાંભળીને આવું બોલે છે, તો કશળદાસની કાનેથી આપણે પણ એવું ભાગ્યશાળી સમજીએ કે આજે આ પ્રસંગ સાંભળતા આપણા કોટાને કોટી ભાગ્યનો ઉદય થઈ ગયો એવો અનુભવ આપણને પણ તન મનમાં થાય, એવી કશળદાસની કાનેથી થાય. જાણે લીલા વિલાસ દ્રષ્ટે નિહાળી રહ્યા હોય ને એવો રસાનુભાવ અંતરમાં થાય છે. રોમ રોમ ખડા થઈ રહ્યા છે બાબા, આવું કશળદાસ બોલે છે. પાંચા બાબાએ કહ્યું, કશળદાસ, પ્રભુજીની દિવ્ય લીલા ચરિત્ર તો ભૂતલમાં જેનું સદભાગ્ય હોય એને જ સાંભળવા મળે, અને સાંભળતા તેનું સુકૃત વધે એવું ચરિત્ર છે. હવે આનો જવાબ શું આપે છે પાંચા બાબા? આપણે અત્યારે સાંભળી રહ્યા છે ને એમાંય આપણે મનમાં વધુ આનંદ થાય ને એવું વાક્ય છે કે આ જે સાંભળી રહ્યા છે એ ભૂતલમાં જેનું સદભાગ્ય હોય ને એને જ સાંભળવા મળે, અને સાંભળતા સુકૃત વધે એવું ચરિત્ર છે ઠાકોરજીનું. પાંચા બાબાએ કહ્યું, કશળદાસ, હવે વિવિધ પ્રકારના સાજંદાનું વર્ણન કરે છે. ઠાકોરજીની શોભા આગળ આવી ગઈ, હવે સાજંદાનું વર્ણન કરે છે. શ્રી રઘુનાથજીના સિંહ દ્વાર પર વિવિધ પ્રકારના મંગલમય સુસ્વર નાદોના વાજિંત્ર સહિત વધાઈ વાગી રહી છે. સ્વરો પણ મંગલ બની ગયા છે. હસ્તીઓને હેમથી શણગારવામાં આવે છે, એટલે કે હાથીઓને સોનાથી શણગારવામાં આવે છે. તેના ઉપર અનુપમ અંબાડી સોના રૂપાથી મઢેલી રાખી છે. તેના ઉપર નવરંગ નિશાન વાગી રહ્યા છે, એટલે હાથીની ઉપર સોના રૂપાથી મઢેલી અંબાડી છે અને એના ઉપર નવરંગ નિશાન વાગી રહ્યા છે. નવરંગી અશ્વો ઉપર નિશાન અષાઢી ઘનની પેઠે ગાજી રહ્યા છે. એટલે નવરંગી અશ્વો પણ છે, ઘોડાઓ પણ છે, હાથી ને ઘોડા બેય છે. ઢોલ દલામાની દડદડાટીથી સમગ્ર વ્રજ ગુંજી રહ્યું છે. એટલે આખું વ્રજ આટલા બધા ઢોલ નગારા વાગી રહ્યા છે ને એના અવાજથી ગુંજી રહ્યું. આ બાજુ ઘોડા, આ બાજુ હાથી, અને બધી જગ્યાએ નોબત વાગી રહી છે અને ધૂળુમ 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 અવાજ આવતો હશે આખા વ્રજમાં. શરણાયુના વિવિધ સ્વરો નિનાદ કરી રહ્યા છે. જોડલે જાંગિયું ગડગડી રહી છે. તાલ, પખવાજ, મૃદંગ, માદલી, ડફ કરતાલ, મુરજ, વાજા વાગી રહ્યા છે. જો હવે આ કેટલા બધા અલગ અલગ પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. ઢોલ, તાલ, પખવાજ, મૃદંગ, માદલી, ડફ કરતાલ, મુરજ, વાજા વાગી રહ્યા છે. ફેરી ન ફેરીના સૂર ઊંચી ટેરથી સંભળાઈ રહ્યા છે. વીણા સારંગીના સૂર મનમોહક સંભળાઈ રહ્યા છે. શ્રી મંડળ કરતાલ બજાવી રહ્યા છે. આ બાજુ આ બધું વાગી રહ્યું છે, આ બાજુ વીણા સારંગીના સૂર મનમોહક સંભળાઈ રહ્યું છે, આ બાજુ કરતાર વાગી રહી છે. પછી હવે આ બાજુ કોણ છે? તો કે તાતા થઈ કરીને નટખટ નટવા અવનવા નૃત્યથી નાચ ગાન કરીને વ્રજવાસીઓને અને સમસ્ત વલ્લભપુર પરિવારને આનંદ પ્રમોદ ઉપજાવી રહ્યા છે. આ બાજુ હાથી ઘોડા છે,
ત્યાંય વાગી રહ્યું છે ઉપર, અને નીચે આ બાજુ મૃદંગ, માદલી, દફ, કરતાલ, મુરજ, વાજા વાગી રહ્યા છે, પખવાજ વાગી રહ્યું છે, અને બીજી બાજુ વીણા વાગી રહી છે, અને આ બાજુ નટવા નાચી રહ્યા છે, અને વલ્લભકુળ પરિવારને બ્રજવાસીઓને આનંદ આપી રહ્યા છે. વિપ્રો સુમંગલમય સામવેદના મંત્રોનો ઉચ્ચાર કરતા લલકારી રહ્યા છે. એટલે બ્રાહ્મણો પણ મંત્રોચ્ચાર કરી રહ્યા છે. સુંદર તેજી અશ્વને વિવિધ પ્રકારના શણગારોથી સજવામાં આવ્યો છે. એટલે સુંદર તેજી અશ્વને એ ઠાકોરજીનો ઘોડાનું નામ લાગે છે. મને આમાં ખબર નથી, ખબર હોય તો કહેજો, મારી ભૂલ થતી હોય તો કહેજો, કે સુંદર તેજી અશ્વને વિવિધ પ્રકારના શણગારોથી સજવામાં આવ્યો છે. એટલે આવ્યો છે એટલે અહીંયા એક વચન છે, એટલે ઘોડાનું નામ જ સુંદર તેજી નામ લાગે છે ઠાકોરજીના ઘોડાનું નામ, કેમ કે એક વચન છે એટલે એક જ ઘોડાની વાત થતી લાગે છે. ભૂલ હોય તો કહેજો, મ્યુટ બધાયનું ખુલ્લું જ છે, મ્યુટ ખોલી શકો છો. મોતી જડિત પલાણ તેના ઉપર ધર્યા છે. મોતી જડિત પલાણ તેના ઉપર ધર્યા છે. કોના? અશ્વ ઉપર. અશ્વારૂઢ વર વર્ણાગિયા શ્રી ગોપાલાલજી અતિ પ્રસન્નતામાં બિરાજી સર્વને દર્શનદાનનું સુખ આપી રહ્યા છે. હવે ગોપાલાલજી પધાર્યા છે, બધાને દર્શન આપી રહ્યા છે અશ્વારૂઢ થઈને. જેના ઉપર ઠાકોરજી બિરાજે છે ને એ અશ્વની જ વાત થઈ એવું લાગે છે અહીંયા, અને ઠાકોરજી બધાને દર્શન આપી રહ્યા છે. મોતી જડિત પલાણ તેના ઉપર પધાર્યા. અશ્વારૂઢ વર વર્ણાર્યા ગોપાલાલજી અતિ પ્રસન્નતામાં બિરાજી સર્વને દર્શનદાનનું સુખ આપી રહ્યા છે. વિઠ્ઠલરાયજી વેલ ઉપર બિરાજ્યા છે. બીજા અશ્વ ઉપર રણછોડજી અસવાર થઈને આગળ ચાલી રહ્યા છે. હવે આ વિઠ્ઠલરાયજી એટલે ગોકુળનાથજીના લાલ કે આરી કંઈ ભૂલ થાય છે મને બહુ ખબર નથી, ખ્યાલ હોય તો કહેજો. બીજા અશ્વ ઉપર રણછોડજી અસવાર થઈને ચાલ્યા છે, એટલે બે બાજુ ભાઈઓ જ હશે. વિઠ્ઠલરાયજી કાકાના દીકરા અને રણછોડજીની મને ખ્યાલ નથી, એ પણ વલ્લભકુળ બાળક જ છે. સમગ્ર વલ્લભકુળ પરિવાર તથા જાનૈયા જાનડીયું વિવિધ પ્રકારના વસ્ત્રાભરણનો સુગંધિયુક્ત ધારણ કર્યા છે. 16 શિંગાર સજે. હવે વલ્લભકુળ પરિવારની શોભા આવી કે 16 શિંગાર સજીને વ્રજ વિનતાઓ મુસ્કાતા સુમધુર કોકિલ કંઠથી ધવલ મંગલ બોલી રહ્યા છે, એટલે કે દોળ ગાઈ રહ્યા છે. શિંગાર સજીને વ્રજ વિનતાઓ મંગળમય ગીત ગાતા વાતા મંડપ તળે તોરણે આવીને ઊભા રહ્યા. એટલે આપણે બધાએ પહેલાં મંગળ ગીત ગાયા ને ઠાકોરજીના લગ્નના, ને હવે આપણે બધાએ દોળ ગાતા ગાતા ઠાકોરજીના લગ્ન પ્રસ્તાવના દોળ ગાતા ગાતા હવે આપણે ત્યાં આવીને ઊભા રહી ગયા ઠાકોરજીને માંડવે. અલૌકિક આનંદની અવર્ણનીય શોભા નિરખી સૂરમુનિ શેષ મહેશ બ્રહ્માદિક દેવો હર્ષ પામતા કુસુમની વૃષ્ટિ કરી રહ્યા છે. ક્યાંથી? પોતાના લોકમાંથી પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. આમ વર્ણાગીની શોભા અલૌકિક અદ્ભુત દિશે છે. લૂણવંતીઓના સખીવૃંદ આનંદપૂર્વક લૂણ ઉતારી રહ્યા છે અને વધામણાના મંગલ ગીત ગાઈ રહી છે. પાચા બાબાએ કહ્યું કે શરદાસ, અલૌકિક આનંદ સાથે ગોપાલાલજી તોરણે પધાર્યા છે. હવે ઠાકોરજી તોરણે પધાર્યા. બ્રહ્માદિક દેવો વેદોક્ત સુમંગલ મંત્રોચ્ચાર કરી રહ્યા છે. હવે આ બાજુ ઓલા તો છે જ, વિપ્રો તો મંત્રોચ્ચાર કરી જ રહ્યા છે, પણ હવે તો બ્રહ્માદિક દેવો પણ વેદોક્ત સુમંગલ મંત્રોચ્ચાર કરી રહ્યા છે. ઇન્દ્રદેવ આરતી ઉતારી રહ્યા છે. વિપ્રગણ વેદ ધ્વનિ કરી રહ્યા છે અને સાસુજીને પોંખવા માટે સંકેત કરી રહ્યા છે. એટલે હવે ધ્વનિ કરીને સંકેત કરે છે કે પોંખો સાસુજીને સંકેત કરે છે કે હવે પોંખો. સાવધાન સાવધાન કરતા સર્વ વિધિ મંગલમય કરતા જાય છે. હવે સાસુજી પોંખવા માટે પધાર્યા છે. અત્યાર સુધી ક્યારના વેદ ધૂની કરતા કરતા સાસુજીને સંકેત કરતા હતા કે હવે પોંખવા પધારો. ત્યાં તો સાસુજી પોંખવા પધાર્યા છે. સાસુજીએ ચંપકવર્ણી ચુંદડી ઓઢી છે. હવે સાસુજીનું વર્ણન છે. સત્યભામા વહુજીના માતુશ્રી સુંદર ચંપકવર્ણી ચુંદડી ઓઢી છે. મસ્તક ઉપર મોતીનો મોઢ ધારણ કરેલો છે. સખી વૃંદ સાથે મોતીઓથી ભરેલી સુવર્ણનો થાળ બંને હસ્તમાં લઈને
વર વર્ણાજ્ઞાને વધાવવા માટે અતિ હર્ષાનંદપૂર્વક આવીને ઊભા છે. કોણ? સખીવૃંદ સાથે. સાસુજી, ફરીવાર વાંચું એટલે એમાં સમજ ફેર ન થાય. સાસુજીનું વર્ણન છે કે મસ્તક ઉપર મોતીનો મોઢ ધારણ કર્યો છે અને સખીવૃંદ સાથે મોતીઓથી ભરેલો સુવર્ણનો થાળ બંને હસ્તમાં લઈને વર વર્ણાજ્ઞાને વધાવવા માટે, એટલે કે સાસુજી પોતાના સખીવૃંદ સાથે, એટલે સાસુ પોતાના પક્ષની બધી સખીઓની સાથે ઠાકોરજીને પોંખવા માટે, વધાવવા માટે અતિ હર્ષાનંદપૂર્વક આવીને ઊભા. વિપ્રગણ સર્વ વિધિ પોંખવાની કરાવી રહ્યા છે. સાસુજી હર્ષાનંદ સાથે રવાઈથી ધોસરી, સૂતર તથા સોહામણી ત્રાક વડે પોંખી રહ્યા છે, એટલે સાસુજી પોંખી રહ્યા છે. ઈંડિયા પિંડિયા કરી, રાય લૂણ નોછાવર કરી ભામણા લઈ રહ્યા છે. બંને ચરણ આગળ, સંપુટ ધરી નીચે ઉતાર્યા. ઠાકોરજીને પોંખ્યા, ઈંડિયા પિંડિયા કરી, રાય લૂણ નોછાવર કરી ભામણા લઈ રહ્યા છે અને બંને ચરણ આગળ સંપુટ ધરીને નીચે ઉતાર્યા. નાસિકા સહીને નેત્ર કમળથી નિરખી રહ્યા છે. ઠાકોરજીને નિરખી રહ્યા છે નાસિકા સહીને. શ્રીકંઠમાં વિવિધ પુષ્પની સુગંધ માળા ધરાવીને મંડપમાં માયરામાં પધરાવ્યા. હવે ઠાકોરજીને માયરામાં પધરાવ્યા છે. સુવર્ણની રત્નજડિત પાટ ઉપર બિરાજે, એટલે કે પહેલાં ઠાકોરજીને પુષ્પની માળા ધરાવી અને માયરામાં પધરાવ્યા. સુવર્ણની રત્નજડિત પાટ ઉપર બિરાજાવ્યા. સામે સત્યભામાજી, સ્વામિનીજી સત્યભામાજી વહુજી બંને કર કમલ જોડીને શ્રીમુખ નિરખતા પોતાના નેત્રની સૌભાગ્યતા માણી રહ્યા છે. હવે સત્યભામા વહુજી ઠાકોરજીને જોવે છે અને જોઈ રહ્યા છે અને પોતાના સૌભાગ્યતા માણી રહ્યા છે. સકળ કળા શ્રી વ્રજચંદ એવા પ્રકારે માયરામાં બિરાજી રહ્યા છે. દુલ્હો દુલ્હની સુભગ જોડી શ્રી ગોપાલજી તથા રાણી સત્યભામાજી મંડપ મધ્ય બિરાજીને અદ્ભુત અલૌકિક દર્શન દાન સર્વને આપી સર્વના મનને આનંદ મોદ પમાડી રહ્યા છે. નિરખતા સર્વના નયન સ્થિર થઈ રહ્યા છે. હવે સત્યભામા વહુજી તો દર્શન કરી જ રહ્યા છે, એકાબીજાને દર્શન કરી જ રહ્યા છે, એકાબીજા જોઈ રહ્યા છે. એ એકાબીજાને જોઈ રહેલા બીજા બધા ત્યાં આગળ બિરાજમાન રજજનો, વલ્લભકુળ બાળકો, વગાડવાવાળા, નાચવાવાળા બધા જોઈ રહ્યા છે અને નિહાળી રહ્યા છે અને બધાના નયન સ્થિર થઈ ગયા છે, એકાબીજાને જોઈ રહ્યા છે એવા જોતા, અને દર્શન સુખનો અનુભવ અંતર્ગત અનુભવી રહ્યા છે. પાંચા બાબાએ કહ્યું, જે રામદાસ હવે પ્યારીજી સત્યભામાજીના રૂપ, લાવણ્ય અને શિંગારનું વર્ણન કરે છે. હવે સત્યભામાજી કેવા દેશે છે એનું વર્ણન છે. પ્યારીજી સત્યભામાજીએ વિવિધ વસ્ત્રો, જરતારી સાડી ધારણ કરી છે, જરીની સાડી ધારણ કરેલી છે. ભાનુના કિરણો જળકે તેમ ઝળહળી રહી છે, એટલે કે સૂર્યના કિરણ કેવા ઝળહળે એવી સાડી જરીવાળી છે અને એવી ઝળહળી રહી છે કે જેમ સૂર્યના કિરણો કેમ ઝળહળી રહ્યા હોય એવી જરી ચમકે છે. નખ શીખ પર્યંત સર્વ હીરા મોતીના આભરણો ધારણ કર્યા છે. અંગો અંગની શોભાનું વર્ણન થઈ શકે તેવું નથી. હવે વર્ણન જ ન થઈ શકે, ખાલી દર્શન જ કર્યા કરીએ, આમાં શબ્દ ખૂટી પડે, એટલે કે થઈ શકે તેવું નથી. અલૌકિક લાવણ્ય માધુર્યથી ભરપૂર ગૌર સ્વરૂપ સુંદર શોભાયમાન દિશે છે. કેવું સ્વરૂપ? ગૌર સ્વરૂપ સુંદર શોભાયમાન દિશે છે. આસપાસ વ્રજ સુંદરીઓના સાખી વૃંદ વીંટળાઈ રહ્યા છે અને અતિ ઉત્સાહથી રસભરિત મંગળ જશ ગાઈ રહ્યા છે. એટલે કે સત્યભામા વહુજીની આજુબાજુ પણ નારી વૃંદ જે વીંટળાઈ રહ્યું છે એ પણ મંગળ જશ ગાઈ રહ્યું છે. હસ્ત મિલાવો થઈ રહ્યો છે. પિયા પ્યારી વિવિધ ભાતના સુખ સાગર રસથી પરસ્પર દ્રષ્ટિદાન કરતા રીઝી રહ્યા છે. એટલે હસ્તમેળાપ આ બાજુ થઈ રહ્યું છે. પિયા પ્યારી એકબીજાને દ્રષ્ટિદાન કરીને નિહાળી રહ્યા છે. વ્રજ સુંદરીઓ સુમંગળ આશીર્વાદ વરવધુને આપી રહ્યા છે, આશીષ આપી રહ્યા છે. એણી પેરે માયરાનું સુમંગળ કાર્ય મંગળ વિધિ વિધાન સાથે પરિપૂર્ણ થયું. એટલે કે આવી જ રીતે માયરાનું સુમંગળ કાર્ય પરિપૂર્ણ થયું.
શ્રી ગોપાલલાલજી તથા રાણીજી સત્યભામાજી ચોરીના સુમંગળ 4 ફેરા ફરવા ચોરીએ પધારે. એટલે હવે માયરા પછી હવે ચોરીએ પધારે છે. નવરંગ ચોરીની અદ્ભુત ચિત્રામણ દિસી રહી છે. પાસે જયદેવજી ભ્રાત ઊભા છે. એ જયદેવજી ત્યાં બાજુમાં બિરાજમાન છે. અણવર શ્રી વિઠ્ઠલરાયજી સાથે હાસ્ય વિનોદ કરતા મંગલ વચનો ઉચ્ચારી રહ્યા છે. એટલે અણવર વિઠ્ઠલરાયજી એટલે ગોપાલલાલજીના કાકાના દીકરા અને જયદેવજી પોતાના ભાઈ એ બંને હાસ્ય વિનોદ કરતા વચનો ઉચ્ચારી રહ્યા છે. આ રીતે ચોરીનું કાર્ય પરિપૂર્ણ થતાં સર્વોને વિવિધ પ્રકારના પકવાન જમાડ્યા અને બરાસયુક્ત બીડા પાનના સર્વને વાટ્યા. વ્રજજનોનો વાલમો પરણીને નિજ સદનમાં પધાર્યા. ઠાકોરજી પરણી ગયા. હવે સત્યભામા વહુજી સાથે જુગલ સ્વરૂપે નિજ સદનમાં પધાર્યા. માતા જાનકીજી પોંખણું લઈને નવ દંપતીને પોંખી રહ્યા છે. માતા જાનકીજી પોંખણું લઈને નવ દંપતીને પોંખી રહ્યા છે. જુગલ સ્વરૂપને નિહાળતા જાનકીજી વારંવાર ભામણા લઈ રહ્યા છે. પોંખીને ભીતર ભુવનમાં પધરાવ્યા. નવબંધ દંપતીના છેડલા બાંધીને બેટીજીઓ છોડી રહ્યા છે. નિજજન સર્વ લળી લળીને પાય લાગી રહ્યા છે. માતા પિતાને મન અપરિમિત આનંદ થઈ રહ્યો છે. વૈષ્ણવજનનો વલ્હો, તિલંગા કુળનો તિલાટ, વલ્લભ કુળનો શિરતાજ, મુકટમણીએ મંગલમય ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કીધો. તે નિજજનના કાજ સિદ્ધ કરવા અલૌકિક પ્રસ્તાવ એ રીતે પૂર્ણ થયો. એટલે ઠાકોરજીએ ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કેમ કીધો? નિજજનના કાજ સિદ્ધ કરવા માટે. શ્રી રઘુનાથજી મોટા મંડપ તળે બિરાજી રહ્યા છે અને સમગ્ર વલ્લભકુળના પરિવારને મનગમતી પહેરામણી કરીને સૌનું સન્માન કરીને સંતોષી રહ્યા છે. એટલે લગ્ન પછી જે પહેરામણી હોય કુટુંબમાં એ બધા પહેરામણી કરીને સન્માન કરીને બધાને સંતોષી રહ્યા છે. વિપ્રગણ અમૂલક વસ્ત્રાભરણ દાન દક્ષિણાથી પરિતૃપ્ત થતા સદાકાળ ચિરંજીવોની સુભગ આશીષ આપતા નિજ સદન તરફ વળી રહ્યા છે. માગધ જન યાચકને મન માન્યા દાન આપીને સંતોષ્યા. એટલે કે જેટલા લોકો માગધ જન છે એને સંતોષ્યા છે. જેટલું જોવે એટલું ઠાકોરજીના લગ્ન પ્રસ્તાવને ખુશીમાં આપી રહ્યા છે ને લોકોને સંતોષી રહ્યા છે. જાચક અજાચક બનીને પાછા વળ્યા છે. જેહો જેહોના નાદ કરતા ગોકુળની ગલીઓ નાદથી ગુંજી રહી છે. એટલે કે જે લોકો માગધ જન આવ્યા હતા એ લોકો જાચક અજાચક બનીને સંતોષીને હવે જેહો જેહો કરીને પાછા વળી રહ્યા છે. ગોકુળની ગલીઓ ગુંજી રહી છે, સંતોષાઈ ગયા અને ગુંજી રહી છે. નિજ સદનની શોભા અવર્ણનીય બની રહી છે. રઘુનાથજીએ લગ્ન પ્રસ્તાવના ઉપલક્ષ્યમાં ગોકુળ ચંદ્રમાજીનો બડો મનોરથ મનાવ્યો અને સર્વ વલ્લભકુળને ભોજન પાન કરાવીને આનંદ વિભોર કરી દીધા. ગોકુળ ચંદ્રમાજી એટલે રઘુનાથજીના માથે બિરાજતું સેવ્ય સ્વરૂપ, એનો બડો મનોરથ બનાવ્યો. સમગ્ર કુળ આજે અતિ ફૂલી રહ્યું છે અને રઘુનાથજી તથા જાનકીજીના ભાગ્યની સરાહના કરતા શ્રીમુખથી આશીષ આપી રહ્યા છે. એટલે કે વલ્લભકુળ એકાબીજા પ્રસન્ન થઈ રહ્યા છે અને આશીષ આપી રહ્યા છે. પાચા બાબાએ કહ્યું કે સરદાસ પ્રભુજી ગોપાલલાલજી સુશીલ સૌભાગ્યવાળા પોતાના વહુજી સત્યભામાજીના અનન્ય વ્રતથી પૂજાયેલા મંદ મંદ હાસ્યની પ્રભાવાળા કરોડો કામદેવના કામદેવ એવા શ્રેષ્ઠ ગ્રહસ્થાશ્રમનું પાલન કરવાવાળા એવા શ્રી ગોપાલલાલજી શ્રી સત્યભામાજીની સાથે અલૌકિક વૈભવ વિલાસ સહિત આનંદકારી અતિ દિવ્યાનંદનું સુખ લઈ રહ્યા છે. હવે જુગલ સ્વરૂપે બિરાજે છે. શ્રીમદ ગોકુળમાં સર્વને અલૌકિક સુખનું દાન આપે છે. આવી રીતે મંગલમય અવસરનું વર્ણન કરતા કવિ પણ લખે છે કે સર્વ મંગલમય દિન મુહૂર્ત કલિકાલ મંગલમય મંગલવાર ને મંગલમય રસરૂપ રસિક લીલાનું મંગલમય વર્ણન કર્યું છે અને સર્વ નિજજનના મનની મંગલમય આશા પૂર્ણ કરી રહ્યા છે
અને મંગલમય સુખ સાગરની મંગલમય લીલાના મહિમાનું વર્ણન કેમ હું કરી શકું એનું દૃષ્ટાંત આપીને સમજાવે છે કે જેમ અગાધ જલરાશિના સાગરમાં પડેલું મીન માછલું સાગરનો પાર ન પામી શકે, એમ અલૌકિક દિવ્યાનંદ રૂપી લીલાના રસ સાગરમાં મારા મનરૂપી મચ તેનો પાર પામી શકે તેમ નથી. કેમ પામી શકે? એટલે એવું સમજાવે છે કે આ લીલા કેવી છે કે સમુદ્રમાં જે માછલી હોય એ માછલીને પૂછો કે સમુદ્રમાં કેટલું પાણી છે, પાર પામી શકે? આખા સમુદ્રમાં આટો મારી શકે એકવારમાં? ક્યારેય ન મારી શકે. એટલે કે છે કે જલરાશિના સાગરમાં પડેલું માછલું સાગરનો પાર ન પામી શકે, એવી રીતે આ અલૌકિક દિવ્ય લીલા રસના સાગરમાં મારા મનરૂપી મત્સ્ય તેનો પાર કેમ પામી શકે. માટે કવિ લખે છે કે મારી અલ્પમતી પ્રમાણે વિવાહ ખેલનું વર્ણન આપ ઈચ્છાથી મેં કર્યું છે તે કેટલી દીનતા ભગવદીઓની વાણીમાં ભરપૂર ભરેલી જણાય છે. એટલે કે આ વર્ણન જે ગોપાલદાસ ભા પુષ્ટિ રસાલમાં કરેલું છે ને એનો અહીંયા વિરામ આપે છે. હવે લગ્ન પ્રસ્તાવ ઉપર હવે આ થોડુંક આગળ છે અનુસંધાન. ગોપેન્દ્રલાલજીનું પ્રાગટ્યોત્સવ લઈ લેવું છે કે લગ્ન પ્રસ્તાવ પૂરો થઈ ગયો એટલે આપણે ગોપેન્દ્રલાલજીનો લગ્ન પ્રસ્તાવ લઈએ. શું કરવું છે આપ સર્વે કયો એમ? લઈ લો. આગળનું પાનું લઈ લઉં ને? હા, તો હજી અહીંયા આગળ અનુસંધાન ચાલુ જ છે કે લગ્ન પ્રસ્તાવ ઉપર શ્રી રઘુનાથજીના 4 સેવક વૈષ્ણવો શ્રીમદ ગોકુળ આવ્યા હતા. એટલે કે રઘુનાથજીના સેવક આવે ને, અત્યારે તો હજી રઘુનાથજીની સૃષ્ટિ જ હતી. ગોપાલલાલજીએ તો હજી પહેલો જ પ્રદેશ કર્યો હતો. એટલે રઘુનાથજીના સેવક આવે ને કે ભાઈ આપણા જેના લાલનો પ્રસ્તાવ છે લગ્ન પ્રસ્તાવ, એટલે 4 સેવકો આવ્યા હતા. શ્રીજીના દર્શન કરવા આવ્યા હતા. તેમાં વ્રજનાથદાસ, ગોવિંદદાસ ભટ્ટ, લીલાધર, ગિરધરદાસ, લીલાધર અને ભેટીગર એ સોરઠના વૈષ્ણવો શ્રીજીના દર્શન કરવા આવ્યા હતા. શ્રીફળ ભેટ ધરીને દંડવત પ્રણામ કર્યા અને તે સમયે શ્રીજીએ વૈષ્ણવને પૂછ્યું. હવે ગોપાલલાલજી એને દંડવત પ્રણામ કરે છે. ગોપાલલાલજી પૂછે છે કે તમે કયા દેશના વૈષ્ણવ છો? જો આ ઠાકોરજીની લીલા કેવી છે. ઠાકોરજી આપણા દેશને યાદ કરે છે ને, યાદ કેવી રીતે કરે? તમે કયા દેશના વૈષ્ણવ છો? ત્યારે વૈષ્ણવે બંને કર જોડીને પ્રણામ કરતા બોલ્યા, રાજ અમો સોરઠ દેશના વૈષ્ણવ છીએ. સોરઠ દેશનું નામ સાંભળતા ગોપાલલાલજી અતિ પ્રસન્ન થયા. ત્યારે વૈષ્ણવે ગદગદ કંઠે મનોહાર વિનંતી કરી, રાજ અમારા દેશમાં પધારીને દેશને પાવન કરો. વૈષ્ણવની વાત્સલ્ય અને દિનતા ભરી મનોહાર વિનંતી સ્વીકાર કરતા શ્રીએ કહ્યું, અવશ્ય અમો એ દેશનો અંગીકાર કરશું. એટલે સોરઠ દેશનું નામ સાંભળીને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા અને ઠાકોરજીએ કીધું, અવશ્ય અમે દેશનો અંગીકાર કરશું. આથી વૈષ્ણવો ખૂબ જ પ્રસન્ન થયા. રાજ તો અમારું વડું ભાગ્ય, આપ પધારેથી દેશના અનેક જીવોનું કાર્ય સિદ્ધ થશે અને આપના ચરણની રજના સ્પર્શથી દેશ પાવન થઈ જશે. તો રાજ સત્વર પધારવા કૃપા કરો. હવે પાછું ઠાકોરજીએ શું કીધું? અબ તો હમારે નિજ ગ્રહ કો નવ નિર્माण कार्य ઠકુરાણી જી કે ઘાટ પે ચલ રહ્યો હૈ. એટલે ત્યારે લગ્ન ક્યાં થયા? ઠકરાણી ઘાટે લગ્ન, ફૂટરા મંદિરે લગ્ન થયા. અને હવે ઠાકોરજીનું પોતાનું ઘર નવનિર્માણ ઠકરાણી ઘાટ પે નવું નિર્માણ ચાલી રહ્યું છે. સો કાર્ય પૂર્ણ કરકે અવશ્ય પધારશું. એટલે કે અત્યારે આપણું જે ગોપાલલાલજીનું મંદિર છે ને ત્યાંની જ વાત હોવી જોઈએ. એ તો ઘાટ ઉપર જ છે ને, એક રીતે તો એ ઘાટે જ કહેવાય. ક્યાં ઘાટ આગો છે? હા બોલો બોલો. જય શ્રી ગોપાલ, બોલો. જય શ્રી. ઠકરાણી ઘાટ પે ચલ રહ્યો હે, સો કાર્ય પૂર્ણ કરકે અવશ્ય પધારશું. તબો ચિંતા ન કરશો. વૈષ્ણવ દંડવટ કરી નિજ ઉતારા પર ગયા. એટલે એ નવનિર્માણ ચાલી રહ્યું છે, એ પછી અમો પરદેશ કરવા પધારશું એમ ઠાકોરજી આજ્ઞા આપી. પછી પાચા બાબાએ કહ્યું કે શિવદાસ પ્રભુજીએ સંવત 1660 અષાઢ વધી ચોથના રોજ અષાઢ વધી ચોથના રોજ રાસ વિહારી સ્વરૂપ શ્રી ગોકુલચંદ્રજીને નૂતન મંદિર સિદ્ધ કરાવીને પાટે પધરાવ્યા. ભવ્ય સમારોહથી પાટોત્સવ મનાવ્યો અને બડો મનોરથ મનાવીને સર્વ કુટુંબને અતિ આનંદ આપ્યો. આથી રઘુનાથજી અતિ પ્રસન્ન થયા અને રઘુનાથજી સંવત 1660 આસો સુધી પૂર્ણિમાના દિવસે રાજભોગ આરતી શ્રી ગોકુળચંદ્રમાજીની કરીને ગોકુળચંદ્રમાજીના સ્વરૂપમાં વિલીન થયા અને નિત્ય લીલામાં સ્વદેહ પધાર્યા. ગોકુળચંદ્રમાજીએ બડે ભૈયા દેવકી નંદનજીને નહીં, ગોપાલલાલજીએ
ગોપાલલાલજીએ બડે ભૈયા દેવકીનંદનજીને આપશ્રીએ તિલક કરીને પંચમ ગ્રહના તિલકાયત પદે સ્થાપ્યા અને સર્વ બંધુ વતી ખુશી થયો.